અમદાવાદ શહેરના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આપણે દીકરીઓને ઘરમાં જ લાગણી અને હૂંફ મળે તેવું વાતાવરણ આપો, જેથી તે અન્ય સમાજના યુવાનો સાથે ભાગીને લગ્ન ન કરે। આ સાથે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે દીકરીઓ ભાગી જવાના કિસ્સા ગરીબ, મધ્યમ અને શ્રીમંત પરિવારોમાં બધાને આ બનાવો બનતા જ હોય છે। તો આ દીકરીઓને ટેમ્પરરી હૂંફ મળે તેવા છોકરાઓ સાથે વાત કરવા લાગે છે અને તેને પછી લાગે છે કે આ યુવાન જ મારા માટે સર્વસ્વ છે। અનેકવાર અસામાજિક યુવાનો તેમને આ વિચારમાં ફસાવી દે છે। મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે। ત્યારે આ બાબત એટલો અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે। મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી, પ્રવૃત્તિ કરતા નથી, ધંધો રોજગાર હોતો નથી